વડગામના મગરવાડા ગામે રાહતના પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ જ્યાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરાતા મગરવાડા પંચાયત વિવાદમાં કે જારદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી કે જ્યાં કલેક્ટરે દુકાનો તાત્કાલિક સીલ કરી રિપોર્ટ ન કર્યો હુકમ તલાટી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આખરે ફરિયાદ જ્યાં ગેરકાયદેસર બાંધકામને લઈને કાર્યવાહીની માંગ। વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ એક રાહતનો પ્લોટ છે બાબુભાઈ સોનીના નામે, જેની એક અરજી કરેલી હતી। જે અરજીનો નિકાલ ના આવતા મેં તાલુકા વિકાસ અધિકારી વડગામશ્રીને પણ લેખિતમાં જાણ કરેલી હતી, પરંતુ ત્યાંથી પણ મને સંતોષકારક જવાબ ન મળતા આખરે મેં જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી હતી, જેના અનુસંધાને 27/12/2023ના રોજ વડગામ મામલતદાર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર જિલ્લા કલેક્ટરશ્રીએ આ વિગતને જોઈ અને રાહતના પ્લોટમાં જે ગેરકાયદેસર દુકાનો બનેલી હતી તે સ્થળ પરની ચકાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરેલી હતી અને તેઓએ આધાર પુરાવા દેખ્યા બાદ તાત્કાલિક અસરથી તાલુકા વિકાસ અધિકારી વડગામશ્રીને જણાવેલું કે 4 થી 5 દિવસની અંદર સ્થળ નિરીક્ષણ કરી અને જે તે પોઝિશનમાં હોય દુકાનો એ દુકાનોને તાત્કાલિક બંધ કરી કાર્યવાહી કરવા કહેલું, પરંતુ આજે 44 દિવસ જેટલો સમય થયો છે અને ત્યાં આગળ તલાટીની મનમાની અને તાલુકા વિકાસ અધિકારીની મેળાપણ પણ હોઈ શકે છે, જેના કારણે અત્યારે ત્યાં શટરો ઉતારી નાખ્યા છે અને મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના અંગે જિલ્લા કલેક્ટરશ્રીને મેં ટેલિફોનિક 3 વખત જાણ કરેલી છે, પરંતુ હજુ સુધી તે કામ બંધ થયેલ નથી। ના છૂટકે મારે મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે।